આપ સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મારું નામ દીક્ષિત શાહ છે. હું આજે એક પ્રશ્ન લઈને આવ્યો છું કે આજે આપણા પુષ્ટિ માર્ગ ઉપર કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આટલા બધા આક્ષેપો પડે છે તો કોઈ વલ્લભપુરના બાળકો કેમ જવાબ આપવા સામે નથી આવતા? પહેલાં તો યોગેશ બાવા અને દ્વારકેશ બાવા જોડે તો કોઈ આશા રાખવા જેવી જ નથી, કારણ કે એ લોકો ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરે જેવું લાગે છે મને, કે જેથી આપણે આપણા વૈષ્ણવ બાળકોને શું શિક્ષા આપી શકીએ મહાપ્રભુજીના વિશે, 84-252 વિશે, શિક્ષાપત્ર વિશે શું સમજણ આપી શકીએ એ જ ખબર નથી પડતી. બીજા નંબર ઉપર કે આજે જ એક વિડીયોમાં મેં જોયું કે કોઈક નીલકંઠ મહારાજ છે, એ એવું કહે છે સુરતમાં કે જે કે દ્વારકાધીશે ખુદ મહારાજને આજ્ઞા કરી કે મારું ધામ બનાવડાવો. અરે ધવલભાઈ, આટલી લડત આપે છે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે. આપણે કોઈ સંપ્રદાયનું ખોટું બોલતા નથી, પણ આપણા સંપ્રદાય પર આવે ત્યારે કોઈ વૈષ્ણવ આગળ આવતું નથી. આજે મારો ઓફિસમાં બેઠા મારે વિડીયો બનાવવો પડ્યો, કામ ચાલુ છે મારું, બરાબર છે. પણ આ આશીષભાઈ આટલો બધો સરસ વિડીયો બનાવે છે કે મેં કોઈ દિવસ આશીષભાઈને જોયા નથી, હું એમનું સાંભળું છું, બરાબર. અને પુરુષોત્તમ બાવા જે આટલું બધું ઘણું સારું કામ કરી રહ્યા છે, એમને પણ વૈષ્ણવ સપોર્ટ નથી કરતા. અને મનોરથમાં દોડવાનું, અહીંયા દોડવાનું, બધી જગ્યાએ હવેલીમાં જવાનું, બધી જગ્યાએ ભાગમ ભાગ કરવાની, બરાબર. આજે કામ ચાલતો હોવા છતાં બી મારે એક વિડીયો મૂકવો પડે છે કે આટલા વૈષ્ણવને વિનંતી કરવા એક જ કરવા માગું છું કે આટલું બધું થાય છે, પોતપોતાનો વિડીયો મૂકો અને ધવલભાઈ, આશીષભાઈને સપોર્ટ કરો કે જેથી કરીને એવું ના લાગે કે વૈષ્ણવ સમાજ સૂતો છે. મેન તો મર્યાદિત વૈષ્ણવને હું કહેવા માગું છું, અહીં ના અડશો, ત્યાં ના અડશો, અહીંયા ના આવવાનું, ત્યાં ના આવવાનું. આજે પોતાના સંપ્રદાય ઉપર આટલું આવવા છતાં બી કોઈ પણ મર્યાદિત વૈષ્ણવ આગળ આવવા તૈયાર નથી. કોઈ એક વિડીયો બનાવવા તૈયાર નથી મર્યાદિત વૈષ્ણવ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. કોઈ પોતાના ગુરુદેવને કહેવા પણ તૈયાર નથી કે તમે આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણા વિશે આપણું બધું બોલે છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે, બરાબર છે. કોઈ એક વલ્લભપુરનું બાળક આવ્યું, કેમ વૈષ્ણવને જ આગળ આવવું પડે છે? વલ્લભપુરના બાળકો આગળ નથી આવતા ત્યારે વૈષ્ણવને આગળ આવવું પડે છે ને. તમે લોકો જ આગળ આવતા હો તો અમારે બોલવાની જરૂર ના પડે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જ બોલી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે, બરાબર. તો એમના સેવકો જોયા જ કરે છે. તો આપણી પરિસ્થિતિ એવી છે કે આપણા કોઈ બાળકો, વલ્લભપુરના બાળકો આ બોલતી નથી શકતા, તારે વૈષ્ણવને આગળ આવવું પડે છે. વૈષ્ણવને આગળ આવવાની જરૂર ક્યાં પડી કહો મને? પહેલી જો તમે બ્રહ્મ સંબંધ લીધું હોય, બરાબર છે, અને મહાપ્રભુજીનું નામનું ખાધેલું હોય તો તમે મૂકો વિડીયો, પોતપોતાનો અપલોડ કરો. ના હોય તો આશીષભાઈને આપો, આશીષભાઈ તમારો વિડીયો અપલોડ કરે કે જેથી કરીને લાગે કે ભાઈ વૈષ્ણવ સમાજ સૂતેલો નથી, બરાબર છે. આજે આટલું બધું યોગેશ બાવા સ્વામિનારાયણ સંપ્રદાયના વિશે કે બોલે છે, બરાબર છે, ત્યાં આગળ જાય છે, નબળાવે છે ડોલોથી ભરીને. પોતાના ઠાકોરજી બીજા કોઈ વૈષ્ણવ પુષ્ટ કરવા આવે તો એમને પુષ્ટ કરવા માટે તો સ્નાન કરી આપતા નથી પંચામૃતથી, બરાબર. તમે ત્યારે ક્યાં જાઓ છો બધા? અને બધા હરરાય મહાપ્રભુજીનું સ્વરૂપ કહે છે, હરરાય મહાપ્રભુ સાક્ષાત વાતો કરે છે, તંબુરો વાતો કરે છે. મને એમ કહો, મને પહેલી તો તમને સહેજે ગુસ્સો નથી આવતો કે આટલું બધું પુષ્ટિ માર્ગમાં આટલા બધા બોલે છે તે છતાં બી કોઈ વૈષ્ણવ સંપ્રદાય આગળ આવવા તૈયાર નથી? મને એ પહેલાં કહો. અને ભીષ્મ પિતા તો મને બનતો જ નહીં. જો સમજી લો કે મુખની જેમ જોયા કરવાનું, અને જે ચાલે જોયા કે હું ભલો મારા ઠાકોરજી ભલા, બરાબર છે, મારે શું લેવડ દેવડ, બરાબર. તો તમે આ પુષ્ટિ માર્ગને સેવા કરવાના લાયક નથી પહેલાં